બિલીમોરા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટની અંદર ચાલતું મચ્છી માર્કેટ નવીન બાંધકામ હજુ ગોકળ ગતિની પદ્ધતિ ચાલે છે, તદ્દન અપૂર્ણ છે, જેના કારણે શાકભાજી વેચનાર દુકાનદારોને ખૂબ જ હાલાકી પડે છે। 4 ડિસેમ્બરે બિલીમોરા નગરપાલિકા મચ્છી માર્કેટનું ડિમોલિશન કરી વેચનાર મહિલાને જાહેર રસ્તા પર વેચવા માટે અનુરોધ કર્યો હતો, જેમાં મધ્યમ વર્ગની વિધવા મહિલાઓ મચ્છી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। તો આ બાબતે બિલીમોરા પાલિકાનું તંત્ર એમને અલગ અલગ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે તેની મચ્છી વેચનાર અમુક વિધવા મહિલાઓએ કાગડોળે રાહ જોઈ રહી છે અને સામે ચોમાસું નજીક છે, તો આ બાબતે પાલિકાનું તંત્ર ક્યારે જાગૃત થશે તેની ચર્ચા ચાલી રહી છે। નગરપાલિકાને કે તમે 6 મહિનાના પીરિયડ દરમિયાન ડિસેમ્બર મહિનામાં મચ્છી માર્કેટ તોડી નાખી, એ લોકોને શિફ્ટિંગમાં બહાર કાઢી દીધા। અમારા પોતાના શાકભાજીના સ્ટોલ લાગે છે, તેની આગળ એ લોકોને શાકભાજીવાળાને બેસાડી દીધા। આજે એ લોકો સ્મોલ ધંધાવાળા છે, એ લોકોનો અભિપ્રાય એ છે કે 200, 500, 1000 રૂપિયાની રોકડ રકમ લાવીને ધંધો કરે, એનું ઘર ગુજરાન ચલાવે। તમે કીધું કે 6 મહિનામાં માર્કેટ બનીને ગયા થઈને તમે શિફ્ટિંગમાં પાછા અંદર લઈ જશો, પણ 6 મહિના સુધી હજુ કામકાજના કોઈ સગવડ મળતા નથી। એટલે 15 દાડા પછી 15-20 જૂન પછી વરસાદની મોસમમાં એ બાઈ લોકો શાકભાજીવાળી બાઈ છત વગર ફૂટપાથ પર બેસીને ધંધો કરશે કે પછી એ લોકોની શિફ્ટિંગમાં તમે ત્યાં નગરપાલિકાએ બનાવી નવી માર્કેટ તેમાં આપશો, એ તમારે ધ્યાન દોરવાનું, નગરપાલિકાનું તંત્ર ધ્યાન દોરવાનું। આ બાબતે તમે સંબંધિત નગરપાલિકાને અરજીઓ આપી છે? આ કોઈ બાબતે પણ પ્રકારની અરજી નથી આપી। અહીંયા 22 દુકાનો છે નગરપાલિકાની માલિકીની, તેની ફ્રન્ટની આગળના ભાગે મચ્છી માર્કેટવાળા જે મચ્છી વેચે તેનું ગંદુ પાણી સડક પર જાય છે, આવતી જતી બાઈકો ગમે ત્યારે સ્લીપ ખાઈને પડવાની વ્યવસ્થા। તો આ બાબતે અહીંના જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક કોર્પોરેટરો છે, એ બાબતે એમણે તમારી સમસ્યાઓ હલ કરવા માટે કંઈ ખાતરી આપી છે? ખાતરી કોઈ પણ પ્રકારની આપવામાં આવી નથી। એ લોકોને કંઈ કહેવાનું કે મચ્છી માર્કેટ બન્યા પછી શિફ્ટિંગમાં ત્યાં આપવાના છે। હજુ તો મચ્છી માર્કેટનું કામ ઘણું બધું અધૂરું છે, એ તો ક્યારે બનશે કે ભગવાન જાણે, ક્યારે પૂર્ણ થશે તો રામ જાણે। ત્યાં લગી મચ્છી માર્કેટ ને શાકભાજીવાળા વચ્ચે તો ઘર્ષણ રહેવાનું જ નહીં। આજે એ લોકોનો ધંધો તૂટો, અહીંયા તો અમારો બી ધંધો તૂટ્યો હતો। તો બિલીમોરા નગરપાલિકાએ એમને મચ્છી વેચનાર મહિલાઓને અલગ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી એવી આશા સેવી છે। 200-500 હજારની મૂડી એને 100 રૂપિયા કમાય રોજના, કે 2000-5000 કમાય નહીં। અને આ મચ્છીનું ગંદુ પાણી રસ્તા ઉપર નીકળે છે અને આવનાર રાહદારીઓને પણ આ બાબતે ખૂબ જ તકલીફો પડે છે, ગંદકીનો સામનો કરવો પડે છે। અને ભવિષ્યમાં ચોમાસું આવી રહ્યું છે, આવનાર દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે, તો ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા રહે છે। એનું ધ્યાન નગરપાલિકા દોરવાનું। કોઈ પણ પ્રકારની દવાઓ પણ છંટકાવવામાં આવતી નથી। સફાઈ કામદારો કોઈ પણ પ્રકારની સફાઈ વ્યવસ્થિત કરતા નહીં મળે, દવાનો છંટકાવ થતો નહીં મળે। શું ખાતરી આપી છે બિલીમોરા નગરપાલિકા? એમ ખાતરી આપી છે કે ચોમાસા પહેલા તમને અંદર તમને માર્કેટ બનાવીને અંદર તમને મોકલી દઈશું અને તમને બાયને રસ્તા પર બેસવા નહીં દેશું એમ કીધું। પણ તમે અંદર હજી કંઈ બનાવવાની વ્યવસ્થા કરી નથી। માર્કેટ બની છે પણ નથી, નીચે બ્લોક લખાયા છે કે નથી, ગટરની એટલે ઘણું કામ અધૂરું છે, મેં જોયું છે। પણ તમને કેટલા દિવસ પહેલા એ લોકો જાણ કરી હતી કે તમને અંદર? 5 મહિના પહેલા જાણ કરી। 5 મહિના પહેલા? આ 6થો મહિનો ચાલે? આ 6થો મહિનો ચાલે છે। અમે 6 મહિનાથી બહાર બેસીએ છીએ, બરાબર। અમને બહુ તકલીફ પડે છે બહાર બેસવા, અને સાથે સાથે બીજા જે શાકભાજીવાળાને પણ તકલીફ પડે છે, બધાને ધંધાવાળાને ખૂબ જ તકલીફ પડે છે, પણ અમને કંઈ સગવડ કરી આપતા નથી હજુ સુધી। અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો જે છે, બદ્રુનિશા બેન જે છે, એમણે એવું કીધું છે કે તમને અંદર તો કોઈ પણ સંજોગે જગ્યા ફાળવવામાં નહીં આવશે। તો અડધી મહિલાઓ એવો ઓપિનિયન આપ્યો છે કે તમને 15 દિવસમાં પાછળ શિફ્ટ કરી આપવામાં આવશે। 15 દિવસમાં, પણ 15 દિવસમાં અમને નથી કીધું। અમને એમ કીધું છે કે અમે જે એક ભાઈને પૂછ્યું એમ કે ડિસેમ્બર મહિના સુધી તમને અંદર બેસવાનું નહીં મળે। હેમલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, બિલીમોરા।